કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ચોકઅપની સમસ્યાથી પીડાતા વડોદરા શહેરના ફતેપુરા પાંજનીગર મહોલ્લાના રહીશો દ્વારા આજે મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ચોકઅપની સમસ્યા છે। રોડ સુધી ડ્રેનેજના ગંદા પાણી રેલાય છે। વોર્ડ ઓફિસમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી કે સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી। આ વિસ્તારમાં ઘરે ઘરે બીમારીના ખાટલાઓ છે, રોગચાળાએ માથું ઉચક્યું છે। ત્યારે આજે વોર્ડ નંબર 6ની ઓફિસમાં વિસ્તારના નાગરિકે ટેલિફોનિક રજૂઆત કરતા જવાબદાર અધિકારી આશ્ચર્યજનક જવાબ આપ્યા હતા, જેથી ના છૂટકે વિસ્તારના લોકોએ મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો। મીડિયા સાથેની વાતચીતમાં વિસ્તારના નાગરિકોએ જણાવ્યું હતું કે અમારી સમસ્યાનું જો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આવતીકાલે રસ્તા ઉપર ચક્કાજામ કરી ડ્રેનેજના ગંદા પાણી વોર્ડ ઓફિસમાં ઠાલવવામાં આવશે તેવી ચીમકી વિસ્તારના નાગરિકો દ્વારા આપી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। आगे देख ले मेरे वर्षे तो भी साफ करने नहीं आता, सुनते ही नहीं कितनी अर्जी आती अर्जियों पर आपेली एक दिन नहीं आता, एक दिन की हाल में उसकी भी रजा होती है। हजारों से पगार लेते पर ये नहीं जो ये चौखाई सफाई वाला नहीं आता, ये आज ड्रेनेज वाला नहीं आता, तो हमें नहीं सुबेरो नहीं पड़ता, मफत में रहिए। ये वोट ले वो कोई नहीं काम करूँ तो पहले आ ही जाएगा बता। संजय भाई के नाम। हेलो हेलो लो कंप्लेंट नंबर आपको नहीं है। जी कयो विस्तार છે સમસ્યા શું છે? અમારી સમસ્યા એ છે કે અહીંયા 15 દિવસથી તો કમ્પલસરી પાણી જતું જ નથી પાછું। અમારા બધાના જ ઘરોમાં પાણી એટલું બધું ગટરોનું આવ્યું છે, બધાના ઘરોમાં બીમાર છે, નાના નાના છોકરાઓ પણ એટલા બધા બીમાર છે। અમે હવે આ વસ્તુથી કયર થઈ ગયા છે। અમે અરજી બી 50 અરજી ગઈ હશે અમારી, પણ અમને કોઈ રિસ્પોન્સ મળતું નથી।
અને આ એરિયા ફતેપુરા પાંજરીગઢ મોહલ્લો છે. આ તકલીફ તો અમને 2 વર્ષથી છે, પણ હમણાં તો કમ્પલસરી 15 દિવસથી તો એટલું બધું પાણી આવી રહ્યું છે કે પાણી પાછું જતું જ નથી. એટલે અમારે હવે કરવાનું શું? અમારે ઘરમાંથી બહાર નીકળવું હોય છે ને તો 10 વાર વિચાર કરવો પડે છે કે અમે જઈએ ક્યાંથી. એટલે હવે અમે કરીએ શું? અમે હવે થાકી ગયા છે. શું અમે આજે શુક્રવારનો દિવસ છે, અમારા ત્યાંથી બધા નમાજીઓ અહીંયાથી મસ્જિદમાં નમાજ પડવા જાય છે. અમે કેવી રીતે અહીંથી છો માણસો જાય? અમારે કરવાનું શું હવે? તમે અમને બતાવો. અમારી સામે મદ્રેસો છે, આટલી નાપાકીના અંદર અમે રહીએ કેવી રીતે? ઘરમાં માણસો બીમાર છે, હર ઘરની અંદર નાના બાળકો બીમાર છે. તમને અમારા પર યકીન ના હોય તો તમે અહીં આવીને અમારું સર્વે કરી શકો છો, પણ હવે તમે અમને બતાવો કે અમે કરીએ શું? અમારી અરજી કોઈ સાંભળતું નથી, અમારા સામે કોઈ જોતું નથી. શું અમે વેરા નથી ભરતા? શું અમે કશું કરતા નથી? અમે તમારો સાથ નથી આપતા? આ વસ્તુના લીધે અમને એક્શન ના લેવો પડે એટલે તમે આજે ને આજે કઈ બી કાર્યવાહી કરો, નહીં તો કાલે પછી અમે રોડ બંધ કરીને અમે હલ્લો મચાઈશું. પછી તમે એવું કહો કે આ ખોટું કર્યું છે, એ નહીં ચાલે. આપનું નામ? મારું નામ અફસાના છે. મેં ફતેપુરા પાંજરીગઢ ફળિયામાંથી બોલીએ છીએ. અહીંયા આ કાયમનું છે, કાયમનું જ છે. 6 મહિના, 3 મહિના, 2 મહિના, 2 મહિના સારું ચાલે છે, પછી જેવું છે એવું જ છે. બરાબર છે. હવે આ લોકોને કહીએ છીએ કે તમે કાયમનું સોલ્યુશન કરો. હાથીકાન ફળિયામાં એ લોકોને આવું પ્રોબ્લેમ હતું તો એ લોકોએ બીજી એ નાખી દીધી લાઈન, એટલે તેનું એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું. આ પ્રોબ્લેમ છેલ્લા 5 વર્ષથી છે. એ લોકો આવે છે, સાફ સફાઈ કરે છે ને પછી 15 દાડામાં જેવું તો એવું થઈ જાય છે. અમે ફળિયાવાળા, અમારા ફળિયાના આગેવાન એમને બધી રીતે સપોર્ટ કરવા તૈયાર છે, ઊભા રહેવા તૈયાર છે. કોઈ પણ વચ્ચે કોઈ પણ જાતનું એ લોકોને નડતર હોય તો અમે લોકો અહીંયા ઊભા રહેવા તૈયાર છે. એ છતાં એ લોકો આવીને પાઇપો મારીને જતા રહે છે. એ લોકોને કહીએ છીએ કે મેઇન લાઇનથી ફળિયામાં જે લાઇન આવે છે એ લાઇનનો જ પ્રોબ્લેમ છે. આ જે તમે લાઇન બતાવો, મેઇન લાઇન છે, ત્યાંથી લઈને આ ફળિયામાં લાઇન આવે છે, એટલા લાઇનનો પ્રોબ્લેમ છે. આટલો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં એ લોકોને 5 વર્ષથી કહીએ છીએ, એ લોકો કોઈ જાતનું ધ્યાન આપતા નથી. અધિકારીને અમે જાણ કરેલી છે, ઓનલાઈન કમ્પ્લેનો લખાયેલી છે, 8 થી 10 કમ્પ્લેનો લખાયેલી છે ઓનલાઈન. એ છતાં અમે ફોન કરીને જાણ કરીએ છીએ તો કે એ તો તમે લખાવો જ છો, બરાબર. દર વખતે તમને મીડિયા બોલાવી લો છો, દર વખતે રોડ બંધ કરો છો, બરાબર છે. ને આ પોઝિશન આવી તો અમે શું કરીએ સાહેબ? હવે કોની પાસે જઈને અમે કોને કમ્પ્લેન કરવાની અને કઈ રીતના વાત કરવાની? અમે તમારા થ્રુ, તમારા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અમે કઈ જઈએ ને કોને કમ્પ્લેન કરીએ. હવે અમે અહીંથી કોર્પોરેશન ખંડેરાવ માર્કેટ જઈએ કે કમિશનર ઓફિસમાં જઈએ કે કંઈ જઈએ, અમે તમારા માધ્યમથી આ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે અમારા ફળિયાનું આ સોલ્યુશન કઈ રીતના આવશે. આપનું નામ? મારું નામ છે મોહસિન પઠાણ. ફતેપુરા પાંજરીગઢ મોહલ્લામાંથી આ ડેમેજ ભરાય છે. 2 મહિનાથી ભરાયેલી છે, પણ કોઈ કશું કરતું નથી. રોજ અમે ફોન કરીએ છીએ, અરજી કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ કોઈ આવતું નથી. અમારા મહેલ્લામાં ના કચરાવાળા વાળવાવાળા આવે છે, રજા પાડે છે તો ના એના બદલીમાં કોઈ આવે છે કે ના આ ડેમેજ માટે અમે ફોન કરીએ છીએ તો બી કોઈ આવતું નથી. વેરો નથી ભરતો તો વ્યાજ લગાવી દે છે, સીલ મારી દે છે. તો પછી અમારે આ કેમ અમને ઉપાય કશું નથી બતાવતા કે અમારી સમસ્યાનો કોઈ હલ નથી કરતા? કાયમનું જ છે. તો છેલ્લા અમારે તો પછી એ ઈરાદો છે કે કાલે સવારે જઈને આ જ પાણી ડોલો ભરીને અમે તો 6 કોર્પોરેશનમાં 6 નંબરની વોર્ડમાં પાણી ભરીને નાખીશું. તો કાલથી રોડ અમે બંધ કરીશું ને બધા હલ્લા મચાવશો. બધા જ ઘરના માણસો, બૈરા બધા વ્યક્તિ બહાર જઈને બેસી જશે. જેને ખેરુન નિશા. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें